એટલે હવે આપણે મૂળ ટીકાની અંદર કે નાનું પ્રતિબંધ સાધારણ ભોગજો છઠ્ઠો શ્લોક અને કલ્યાણરાયજીની ટીકા છે. પ્રતિબંધ સાધારણ ભોગયો સત્વેપી સાધન કરણે ફલમ સ્યાદ આશંક્યાહુ નત્વાદ્યે. સાધારણ પ્રતિબંધ અને પ્રતિબંધ હોય, ભગવત્કૃત પ્રતિબંધ અને સાધારણ ભોગ જો હશે તો પણ ફલ થશે એવી કોઈની શંકા હોય તો એને માટે કહે છે નતુ આદ્યે ધાતુતા નાસ્તિ તૃતીયે બાધકમ ગ્રહમ અવશ્ય એમ સદા ભાવ્યા સર્વમ અન્યન મનોભ્રમ. ઘણા એ લોકો એમ કહે છે ને પુષ્ટિ માર્ગમાં કાંઈ બાધક હોય જ નહીં. અમને તો પુષ્ટિ પ્રભુની કૃપા ઉપર વિશ્વાસ છે. સાવ ખોટી વાત છે. બાધક જે બતાવ્યા છે મહાપ્રભુજી એને તો બાધક માનવા જ પડે અને એના જે ઉપાયો છે, એના જે સાધનો છે એનાથી બચવું પડે, નહીં તો આપણે ભ્રમિત થઈ જઈએ. આદ્ય એટલે શું તો કહે છે નતુ આદ્ય. એની વ્યાખ્યા કરવામાં આવે છે કે આદ્ય એટલે શું? ભગવત્કૃત પ્રતિબંધે. આદ્ય એટલે જ્યારે ભગવત્કૃત પ્રતિબંધ હોય કે ભગવાન બધા ઉપાય અજમાવવા છતાં પણ સેવાનો અવસર મળતો હોય તો ક્રિયાત્મકતા જ રહેતી હોય, ભાવાત્મકતા આવતી જ ન હોય, કોઈ આધિદૈવિક પણ દેખાતું જ ન હોય સેવાની અંદર. આવી સ્થિતિમાં તો ભગવત્કૃત પ્રતિબંધ માનવો પડે કે ભાઈ આપણા બધા ઉપાય અજમાવવા છતાં પણ હજી એ સેવાની અંદર આધિદૈવિકતા પ્રગટતી ન હોય તો કે છે આદ્યનો અર્થ છે કે ભગવત્કૃત પ્રતિબંધે. જ્યારે ભગવત્કૃત પ્રતિબંધ હોય ત્યારે શું વિચારવું જોઈએ આપણે? ભગવતો દાતૃતા નાસ્તિ. ભગવાનની આપવાની ઈચ્છા નથી. એની ઈચ્છા નથી તો પછી કોઈની તાકાત નથી તમને આપી દે. તૃતીય એટલે શું? ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ. એમાં તૃતીય એટલે સાધારણ ભોગે. જ્યારે લૌકિક ભોગ જે છે એ સાધારણ ભોગ જે છે ત્યારે ગ્રહાશક્તિ બાધિકા ઇતિ અર્થ. એ ગ્રહાશક્તિ જે છે એ બાધિકા છે એવો અર્થ થાય છે. અવશ્યમ ઇતિ રીતિ અવશ્યા. અવશ્યમ એટલે રીતિ હિ અવશ્યા. અવશ્યા એટલે કે કોઈના હાથમાં નથી, પ્રભુના હાથમાં જ છે. અવશ્ય એટલે બીજા કોઈના વર્ષમાં નથી કે ફલનું દાન કોઈ કરાવી શકે. પ્રભુના હાથમાં છે. કર્તુમ અશક્ય આપી ફલાર્થમ સદા કર્તવ્યત્વેન ભાવ્યા. આ ભાવના કરવાથી કંઈક ફલ મળી જ જાય એવું જરૂરી નથી, પણ ભાવના કરવી જોઈએ. ફલ મળી જ જાય એવું જરૂરી નથી, પણ એ આપણું કર્તવ્ય છે કે આપણે કરવું એ જોઈએ. એ ભાવના તો કરવી જ જોઈએ કમસે કમ. પછી ભગવાનની ઈચ્છા હશે તો ફલ આપશે, ન આપે તો એ પણ આપણે એ ઉત્તમ ભાવના એ કરવી જોઈએ. અન્ય સર્વ સાધન મનોભ્રમ. એના સિવાયનું કોઈ સાધન કોઈ કહેતું હોય કે આનાથી કંઈક પ્રાપ્તિ થઈ જશે પુષ્ટિ ફળની તો એ ભ્રમ છે, ભ્રાંતિ. જો આ બધી ખબર હોય તો કોઈ બાપા કોઈ દુસંગ આપણને લાગે નહીં. જો આ બધું ખ્યાલ હોય કે આના સિવાયનો કોઈ ઉપાય છે જ નહીં, મહાપ્રભુજીના ગ્રંથોમાં બતાવેલા ઉપાય સિવાયનો બીજો કોઈ ઉપાય, કોઈ ભગવદીયને એવું સામર્થ્ય નથી કે ભગવાનને આપવાની ઈચ્છા ન કરતા હોય છતાં પણ આપી દે. મહાપ્રભુજી પોતે પણ ઈચ્છે છે કે નહીં, હું પણ આપી શકું નહીં જો પ્રભુની ઈચ્છા ન હોય તો સર્વ સાધનમ મનોભ્રમ. બીજા બધા સાધન તો મનોભ્રમ છે. સ્વભ્રાંતિ રીતે ઇતિ અર્થ. આ તો પોતાની એક ભ્રાંતિ જ થશે કે બીજો કોઈ ઉપાય આપણે અજમાવી આના સિવાયનો. નાનું ભગવદીયાનામ સ્વત એવૈતત ફલમ ભવિષ્યતિ કિમર્થમ પૂર્વોક્તમ કાર્યમ ઇતિ આશંક્યાહુ. કોઈ એવી આશંકા કરે કે ભગવદીઓને તો ફલ આપોઆપ થઈ જ જશે, એને આ કંઈ ભાવના કરવાની જરૂર નથી, ત્યારે એમ કહે છે તદયૈરપી તત્કાર્યમ પુષ્ટૌ નૈવ વિલંબયેત. ભગવદીયૈરપી પૂર્વોક્ત સાધનમ કાર્યમ. ભગવદીઓએ તો આ પૂર્વોક્ત જે બતાવેલા છે કે ફલનું ભાવના કરવી અને ફલમાં રહેલા પ્રતિબંધકોની પણ મનમાં ચિંતન કરવું કે આ પ્રતિબંધકો આવા હોય છે અને આ પ્રતિબંધ આવે ત્યારે આ ઉપાય કરવા, એનું પણ ભાવના કરવી. એ સાધન બતાવેલું છે, એ સાધન તો કરવું જ જોઈએ. ભગવદીઓએ એમ નહીં માનવું કે આપણે કોઈ સાધનની જરૂર નથી, ભગવાન સ્વતઃ કરશે જ. છતાં પણ ભગવાન તો કરશે, છતાં આપણે કરવું જોઈએ. ભગવાન સર્વમ કરોતી પરંચ સાધન એ ભજનમ વિના ના કરોતી. ભગવાન બધું જ કરશે પણ ભજન વિના તો નહીં જ કરે. સેવા વિના તો ભગવાન કઈ સીધું ફલદાન નહીં જ કરે. એટલે ભજનમ વિના ના કરોતી. ભગવાન સર્વ બધું ભગવાન જ કરશે, પણ તો આપણે એમ બેઠા રહીએ કે ભગવાન જ બધું કરે
તો પછી એ ભગવાન જે છે એ ભજન વિના તો કરતા નથી. આપણાથી જેટલા પ્રયત્ન થાય લૌકિક અને વૈદિક, એના જેટલા પ્રયત્નો આપણે અજમાવવા જોઈએ તો આપણે અજમાવવા જ જોઈએ, અને અજમાવીને આપણે માનવું જોઈએ કે મારા પ્રયત્નથી કાંઈ થઈ શકે એમ નથી, પ્રભુની ઈચ્છા હશે તો જ થશે. પણ પ્રયત્ન તો જીવે કરવો એ જોઈએ. પ્રયત્ન નહીં કરીને આપણે કે પ્રભુ બધું કરી દે, તો એ આપણે ખોટો પ્રભુ પર એ રીતે આરોપ નાખશું, પછી નહીં થાય તો આરોપ નાખશું. પણ ભગવાન જે છે એ સર્વ બધું કરવા સમર્થ છે, છતાં ભજનમ વિના ન કરોતી, એ ભજન વિના તો નહીં કરે. સેવા આવશ્યક છે, ભજન આવશ્યક છે. એટલે ભગવદીઓને એમ થાય કે બધું કરી દે, આપણે ભાવના કરવાની શું જરૂર છે? તો એમ કહે છે, કલ્યાણરાયજી આજ્ઞા કરે છે કે ભગવદીરપી પૂર્વોક્ત સાધનમ કાર્યમ, ભગવદીઓએ પણ પહેલાના સાધનો બતાવેલા છે એ કરવા જોઈએ. કારણ કે મર્યાદાયામ અંગીકારાત, અત્યારના જે જીવો જે છે એનો શુદ્ધ પુષ્ટિમાં અંગીકાર નથી. પુષ્ટિમાં પણ નથી, પણ પુષ્ટિ મર્યાદામાં છે. પુષ્ટિ મર્યાદા એટલે શું? કે ઠાકોરજી કૃપા કરી રહે છે, ઠાકોરજીની કૃપા પણ છે, આપણું વરણ પણ છે, એ પ્રભુ આપણી ઘરે પધાર્યા છે. એ સૌથી મોટો સાનુભાવ છે કે પ્રભુ આપણનો ઉદ્ધાર કરવા માટે આપણા આ સ્વરૂપે આપણા ઘરે પધાર્યા. તો કૃપા તો છે, પણ મર્યાદા અહીંયા શું મિશ્રિત છે કે આપણે સાધન વિના સ્વતઃ ભગવાન આપણી પર એવી કૃપા કરીને વ્રજભક્તોને જે રીતે પ્રભુ સામે પ્રકટ થઈ ગયા અને સાધન વિના જ પોતાનામાં સ્થાપિત કરી દીધા, એ પ્રકારનો અધિકાર નથી. પણ અહીં ભજન કરાવીને ભક્તિ માર્ગની મર્યાદાનું અનુસરણ કરાવીને ઠાકોરજી પ્રાપ્ત થવા ઈચ્છે છે, પણ મર્યાદાથી એનો અંગીકાર છે. અંગીકૃતૌ સમર્યાદા, એટલે આપણો પુષ્ટિ જીવો અત્યારના જે છે ભક્તિ માર્ગની મર્યાદા અનુસાર પ્રભુ એનું ગ્રહણ કરવા ઈચ્છે છે. એટલે એનો અંગીકાર કેમાં છે? પુષ્ટિ મર્યાદા. સર્વોત્તમજીના ધોળમાં પણ બોલીએ છીએ, અંગીકાર કરે મર્યાદા અનુસાર. મર્યાદાથી વિપરીત અંગીકાર નથી, પણ અંગીકાર કરે મર્યાદા અનુસાર. તો મર્યાદાની અનુસાર પ્રભુ ભક્તિ માર્ગની જે કઈ મર્યાદા જે છે, બ્રહ્મ સંબંધ, તનુવિત્તયા સેવા, બ્રજભક્તોની ભાવની ભાવના અને તત્પશ્ચાત માનસીસા પરામતા, આ ક્રમથી પ્રભુ એનો ઉદ્ધાર કરવા ઈચ્છી રહ્યા છે. એ જીવોનો અંગીકાર છે પુષ્ટિ મર્યાદામાં. તો આપણો એવો વ્રજભક્ત તુલ્ય ભગવાન જેમ એની સામે જ પ્રકટ થઈ ગયા અને કામથી, ક્રોધથી, અન્યથા સાધનથી પણ પ્રાપ્ત થઈ ગયા. ગોપ્ય હક કામાત, આપણે ત્યાં કામાત નહીં, ભજનાત. અહીં તો ભજનથી પ્રાપ્ત છે. ભક્તિ માર્ગમાં જેનો અંગીકાર કરેલો છે, તો ભક્તિ માર્ગની મર્યાદા અનુસાર નામ દીક્ષા, ત્યાં કોઈ નામ દીક્ષા, વ્રજભક્તોને એકેય નામ દીક્ષા નહોતી, વ્રજભક્તોને બ્રહ્મ સંબંધ દીક્ષા નહોતી, કોઈને બ્રહ્મ સંબંધ દીક્ષા નહોતી. આપણો તો દીક્ષા સંપ્રદાયની સાધના પ્રણાલી અને એના દ્વારા પ્રભુ આપણને મળવા ઈચ્છી રહ્યા છે. એટલે આપણો અંગીકાર પુષ્ટિ મર્યાદામાં છે. આ મર્યાદાની એને કઈ જરૂરિયાત નથી, દીક્ષાની જરૂર નથી, બ્રહ્મ સંબંધની જરૂર નથી, તનુપિતજાની પણ જરૂર નથી, ઘરે ઠાકોરજીને પધરાવવાની પણ જરૂર નથી. ઠાકોરજી સામે જ પ્રકટ થઈ જાય કે તો આવો અંગીકારનો આવો જે સિદ્ધાંત જે છે અહીં મર્યાદાથી છે. એટલે આપણે ભાવના પણ કરવી જોઈએ. ભગવદીઓએ પણ પ્રતિબંધકોની પણ ભાવના કરવી જોઈએ, ફલની પણ ભાવના કરવી જોઈએ કે આ પ્રતિબંધક છે, આને ત્યારે તે બચવું. ત્યારે એ પ્રતિબંધકોની સામેના ઉપાય વિવેક ધર્યાશ્રય પણ રાખવા જરૂરી છે. નાનું ભક્તિ માર્ગ પ્રવેશ માણે ક્વચિત ફલમ દશ્યત. ભગવાન શું છે, ક્યારેક તો ભક્તિ માર્ગમાં કોઈનો પ્રવેશ થયો ને ફલ મળી ગયું, આવું જોવા મળે છે. તો આપણે એમ થાય કે હવે એને ક્યાં સાધન કર્યું? ઘણા કહે છે એને ક્યાં સાધન કર્યું, એને તો તાત્કાલિક પ્રભુ મળી ગયા કે ન મળી ગયા. વાર્તામાં પણ આવે છે સેવા ન કરીને માનસીની સિદ્ધિ થઈ ગઈ. તો આપણે તરત જ પકડીએ કે માનસી એક ભગવદી ફૈરા જ કરે. અત્યારના ભગવદી એવા છે કે ટકે નહીં ઘરે, અને સત્સંગ કરાવ્યા ઘરે ટકે નહીં. તો એક છોકરો આપણા શિબિરમાં ને બધું આવે એ સુરતમાં, તો એને સત્સંગમાં બેઠો, એ છોકરાએ કીધું કે તમે આટલો બધો સત્સંગ કરાવો તો તમે સેવા કેમ નથી કરતા? તમારા ઠાકોરજી ક્યાં બિરાજે? ત્યાં ભગવતીને મગજ ગયો. દામોદર હસાનજીએ ક્યાં સેવા કરી હતી? ચાચા હરિવંશજીએ ક્યાં સેવા કરી હતી? એટલે અમે ઈ કક્ષાના છીએ એમ ટૂંકમાં, કે અમારે સેવાની જરૂર નહીં, તમારી માટે છે બધું, અમે તો માણસીસા પરામતા. હવે સેવા તો હવે આવો કોઈ દુરુપયોગ કરવા માંડે તો અહીં પણ બતાવ્યું છે કે ક્યારેક ભક્તોને ક્યારેક ભગવાને કંઈ પણ કર્યા વગર ફલદાન કરેલું છે. એનો મતલબ એવો નથી કોઈ ભજન ન કરવું,
કોઈ ભક્તિ માર્ગની મર્યાદાને પાડવી નહીં. એ તો ભક્તો ઉપર ભગવાનની એવી કૃપા હતી, આપણને ખબર છે. કલ્યાણદાસજી તેમજ કહે કે આપણો એવો અધિકાર જ નથી, મર્યાદામાં જ આપણો અંગીકાર છે, પુષ્ટિ મર્યાદામાં જ અંગીકાર છે. એટલે આપણે મર્યાદ જોઈએ ને, મર્યાદનો અર્થ મર્યાદા, મર્યાદા એટલે જ પાડવી પડે કે આપણે મર્યાદામાં અંગીકાર છે, પુષ્ટિમાં અંગીકાર આપણો નથી. શુદ્ધ પુષ્ટિમાં આપણો અંગીકાર જ નથી, મર્યાદામાં અંગીકાર છે. અને ભક્તિ માર્ગમાં પ્રવેશ માત્રથી કોઈને ફલ મળી ગયું છે તેનો મતલબ નથી કે આપણે પણ કંઈ કરવું જ નહીં, પ્રવેશ માત્રથી મળી જશે. બ્રહ્મ સંબંધથી ઘણા નિશ્ચિંત થઈ ગયા કે અમને તો ઉદ્ધાર નિશ્ચિત જ છે. એ નિશ્ચિંતા ખોટી નિશ્ચિંતા છે, ભ્રાંતિ છે. તો એને માટે કહે છે ઇત્યત આહુહુ પુષ્ટૌ ઇતિ, પુષ્ટિ અંગીકારે તો ભગવાન વિલંબમ નૈવ કુર્યાત. ભગવાનની પુષ્ટિ છે એટલે ભગવાન તો વિલંબ કરશે જ નહીં. તેને શીઘ્રમ ફલ સિદ્ધિ ઇત્યર્થ. ભગવાન તો કૃપાળુ જ છે, એ બહુ વિલંબ નહીં કરાવે. સહસ્ત્ર પરિવસ્તર થયા છે, હવે નહીં થાય. એટલો વિલંબ તો થઈ ગયો. સહસ્ત્ર પરિવસ્તર બ્રહ્મ સંબંધથી આપણને તરત જ ભાન થાય કે કેટલા હજારો વર્ષ પછી પ્રભુ મળેલા છે, પણ હવે એટલો વિલંબ નહીં થાય. એટલે ભગવાન તો પુષ્ટિ માર્ગમાં એટલો વિલંબ નહીં કરાવે. એવું સતત ભગવાનની કૃપાળુતાનું ભાવન કરવું. ભગવાન એટલા કૃપાળુ છે એટલે દુરુપયોગ નહીં કરવો કે આપણે કંઈ નહીં કરવું, સુતા રહેવું. આપણાથી બને બધું આપણે કરવું જોઈએ. સેવા, કથા, શરણાગતિ એ આપણે છોડવાનું નથી, પણ પ્રભુ એની અપેક્ષા રાખતા નથી, પણ આપણું કર્તવ્ય છે. ભગવાને ગોવર્ધન ધારણ તો પોતાના સામર્થ્યથી કરેલો છે, પણ વ્રજભક્તોને, બીજા ગોપ બાળકોને એમ થયું કે આપણો આ કૃષ્ણ 7 વર્ષનો બાળક, 7 વર્ષ કો સાવરો, અને આટલું ભાર ઉપાડે આપણા માટે, આપણે કમસે કમ લાકડી તો અડાડવી જોઈએ કે ન અડાડવી જોઈએ. તો બધા ગોપ બાળકો કોઈની અપેક્ષા નથી ભગવાન કે લાકડી અડાડે. લાકડીથી કઈ રે નહીં, લાકડીથી કઈ ગોવર્ધન થોડો રહેવાનો છે. પણ વ્રજભક્તોને સ્નેહ ઉત્પન્ન થયો કે આ 7 વર્ષ કો સાવરો ખેલત નંદ દુવાર, આ કૃષ્ણ આપણી માટે ધારણ કરીને ઠાડો છે, તો આપણે લાકડીનો ટેકો તો લગાડવો જોઈએ. તો વ્રજભક્તો એ લાકડીનો ટેકો લગાડ્યો. બસ એટલું જ આપણું કર્તવ્ય, એટલું જ છે. બાકી બધું થાય છે કૃપાથી. પણ આપણે જે કંઈ કરીએ છીએ ને બહુ કંઈ કરતા નથી, પણ એ થોડોક ટેકા માત્ર છે ને આપણે માની કે બહુ સેવા કરું છું, બહુ કથા કરું છું. તો હકીકતમાં સેવા કથા ભક્તોએ કેવી સેવા કરી છે કે જે સેવા માટે કાકા વલ્લભજી મહારાજ રડતા હતા. બધાએ પૂછ્યું કે આપ તો ચૂન સવારે 4 વાગે ઉઠીને ચૂન પીસો છો અને પછી મંગલામાં પધારો છો, આખા દિવસનું ચૂન આપ પોતે પીસો છો, અને હવે કેમ રડો છો? તો આપ એમ કે છે સેવા ક્યાં બને છે? સેવા કરનારાને સતત એવું ભાન છે કે સેવા તો બનતી નથી. કાકા વલ્લભજી મહારાજ એવી સેવા કરતા કે ચૂન પોતે પીસતા, અને એ ચૂન પીસીને પછી સેવામાં વધારતા. મંગલાથી ઠાકોરજીની સેવા, પોતાના ઠાકોરજીની સેવા કરતા, ઉપરાંત શ્રીનાથજીની સેવામાં પહોંચતા, અને અનવસરમાં હરિરાયજી પાસે ગ્રંથ અધ્યયન કરતા. હરિરાયજી પાસે કાકા વલ્લભજી મહારાજ. આ માર્ગ રીત દિખાઈ પ્રકટ વે કીર્તન એમનું છે, કાકા વલ્લભજી મહારાજે લખેલું છે. દાસ શરણ હરિ વાગ ધી સકી, ચરણ રેનું નિજ પાય. અહીંયા છાપ એ મૂકેલી છે, દાસ શરણ હરિ વાગ ધી સકી. ત્યાં હરિરાયજીનું પોતાના ગુરુનું નામ મૂકેલું છે, દાસ શરણ હરિવાગધીશ. એ કાકા વલ્લભજી મહારાજની રચનાઓ છે આ બધી, માર્ગ રીત દેખાય. અને કાકા વલ્લભજી મહારાજે રડતા હતા જોર જોરથી. ત્યારે બધા પૌત્ર ભેગા થયા કે આપ શું કામ રડો છો, શું દુઃખ છે? દુઃખ એ છે કે સેવા બનતી નથી. તો કે આટલી સેવા તો કરો છો, આવી સેવા તો કોણ કરતું હશે? તો એમ કે છે કે રૂકમણીએ સેવા કરી છે, કે રૂકમણી એ વખતેની અબજોપતિ એ પિતાની પુત્રી હતી, અને 24 વર્ષે ઘરની બહાર પગ મૂક્યો ગુસાઈજીને દર્શન માટે, ગંગા સ્નાન પણ ન કર્યું, અને 24 વર્ષ પોતાના ઠાકોરજીની સેવામાં જ વિતાવ્યા. આપણાથી ક્યાં સેવા બની રહી છે? અને ચટાઈ ઉપર સૂતા. કાકા વલ્લભજી મહારાજના વચનામૃતમાં આવે છે કે રૂકમિણીએ વધારે નિંદર ન આવી જાય એટલા માટે એ આસન સામાન્ય ચટાઈ બિછાવીને સૂતા, કે વધારે નિંદર આવી જશે તો સેવામાં વિક્ષેપ થાય. તો એવી સેવા કરતા, ને આપણે ગાદી તકિયા ઉપર સૂઈએ છીએ એટલે મને રડવું આવે છે. તો પ્રાચીન બાળકોની આવી ભાવનાઓ હતી કે આપણે સેવા જ નથી કરી શકતા. સેવા તો એ કેવા સેવા કરી ગયા છે. તો એમનું સતત અનુસંધાન રહેતું હતું. અને જે હળદરના ગાંઠી ગાંધી અમે તો કેવી સેવા કરીએ, એમ થઈ જાય કે આપણે તો ખૂબ સેવા કરીએ, 2 ટાઈમ કરીએ છીએ, સેન કરાવીએ છીએ. એમાં કાંઈ જંગ નથી જીતો સેન કરાવવામાં. સેન કરાવીને કંઈ બહુ જંગ નથી જીતો. સેવા કરનારાને સતત એમ બને છે કે આપણાથી સેવા કંઈ બનતી નથી. પ્રભુ આપણી પર કૃપા કરીને આ ખાલી લાકડીને ટેકા લગાવવા જેવું છે. બાકી જીવનો ઉદ્ધાર તો એની કૃપાથી જ કરશે. બાકી આપણા સાધન સામે જોશે તો આપણો કોઈ અધિકાર નથી કે વ્રજભક્તો તુલ્ય અધિકાર આપણને અલૌકિક સામર્થ્ય એ આપણને પ્રાપ્ત થાય.
તો ભગવાન તો વિલંબ કરશે નહીં, પણ આપણે એનાથી કર્તવ્ય વિમુખ બનવાનું નથી. જે ઘણા લોકો બની ગયા છે, પ્રમાદી થઈ ગયા છે, એવું થવું જોઈએ નહીં. રજસ્તમોભ્યામ મનસ ક્ષોભેપી એતદેવ સાધનમ કર્તવ્યત્વેન દ્રષ્ટવ્ય મિત્યાહુ. આ બાજુ રાજસી તામસી ગુણ આપણી અંદર રહેલા છે ને, રજો ગુણ તમો ગુણ, એ રજો ગુણ અને તમો ગુણ જે આપણી અંદર રહેલા છે એના કારણે કંઈક ગુણ ક્ષોભ થયા કરે, કંઈક બીજી વાતો પણ અન્યત્ર મન જવું એવું આપણા મનમાં આવ્યા કરે, સેવામાં કંટાળો પણ આવે. આ ક્ષોભ છે બધા ગુણને કારણે, રજતમોને કારણે. ઘણાને એમ થાય કે ચાલો યાત્રામાં જઈ આવીને ઠાકોરજીને પધરાવો, બીજે નહીં, ચાલો યાત્રામાં. તો વાત પાછી આ ગુણ ક્ષોભ આવું થયા કરે, મન બધે કંઈક ભટકી જાય. ત્યારે શું કરવું? ગુણક્ષોભેપી દ્રષ્ટવ્યમ એતદેવેતિ મેં. ગુણક્ષોભ થાય, પણ આ સેવા અને કથા, શરણાગતિ, મહાત્મ્ય જ્ઞાન, એના સિવાય બીજે ક્યાંય મન ચલાવવું નહીં. પાછું એને કથા દ્વારા મનને પાછું એ પોતાની સેવામાં જ સ્થાપિત કરવું. બીજી કોઈ મહાપ્રભુ કે આટલી જ મારી મતિ છે કે આના સિવાય બીજું કોઈ માર્ગમાં કદાચ ગુણક્ષોભ થાય તો આપણને મન પણ બીજે થઈ જતું હોય, છતાં પણ મનને વાળીને એ આમાં એ સ્થાપિત કરવું, સેવા અને કથાની સાધનામાં એ સ્થાપિત કરવું, મહાત્મ્ય જ્ઞાનમાં સ્થિતિ કરવી. મમ નિશ્ચય એતાવાન એવ ઇત્યાહુ મે મતિ. મહાપ્રભુ કહે છે આવો મારો નિશ્ચય છે. મમ નિશ્ચય એટલે મેં મતિ કહીને પોતાનો નિશ્ચય પ્રકટ કર્યો છે. નાનું સાધના નામ બહુનામ સત્વાદ. સાધનો તો ઘણાય છે, પછી આટલું જ સાધન કેમ? સેવા અને કથા શરણાગતિ આટલું જ કેમ? ટૂંકમાં નિષ્કર્ષ તો આવ્યો ને સેવા ફલમાં. સેવા તનુવૃત્તજા સેવા માનસી અને પ્રતિબંધકોની નિવૃત્તિ માટે ભગવત કથા અને મહાત્મ્ય જ્ઞાનપૂર્વક શરણાગતિ. તો આ સાધન સિવાય બીજા ઘણા બધા સાધનો છે. સાધના નામ બહુનામ સત્વાન કિંમતી એતદેવ સાધનમ ઇત્યત. આ એક સાધન કેમ? તો એના માટે કહે છે કુસૃષ્ટિરત્ર વા કાચિદ ઉત્પદ્યેત સવૈ ભ્રમ. અત્ર અસ્મિન ફલે કુસૃષ્ટિ કુત્સિના નામ સાધના નામ યા સૃષ્ટિ હિ કલ્પના. સૃષ્ટિ એટલે કલ્પના. કુ એટલે કુત્સિતા નામ સાધના નામ. ભગવત સેવા કથા શરણાગતિ આ સિવાયના જે કોઈ સાધનો, જે કીધું ને બાલકે કીધું કે અમે પુરુષોત્તમ રૂપે એને અનુભવ કરાવી દઈએ, સાક્ષાત પુરુષોત્તમનો તો અધિકાર નથી, એટલે અમારામાં પુરુષોત્તમનો ભાવ સ્થાપિત કરે ને અમે એવી લીલાનો અનુભવ એને કરાવી દે, એટલે જીવનું કલ્યાણ ઉદ્ધાર થઈ જાય. એટલે અમારે આ બધું સિદ્ધાંત વિરુદ્ધ ચાલવું પડે. બાલકે એમ કીધું કે સિદ્ધાંત વિરુદ્ધ અમે શું કામ ચાલીએ છીએ કે ભાઈ પુરુષોત્તમનો સાક્ષાત સંબંધનો જીવનો અધિકાર રહ્યો નથી. અમારા પુરુષોત્તમ ભાવ સ્થાપિત કરી દે તો અમે પુરુષોત્તમનો એને અનુભવ એ કરાવી દઈએ, એટલે જીવનો ઉદ્ધાર થઈ જાય. બીજો કોઈ રસ્તો રહ્યો નથી. અમારે કરવું શું? ગમે એમ કરીને જીવને તારવા તો ખરા. એટલે અમે પુરુષોત્તમ લીલા બતાવી દઈએ છીએ. શું કરીએ? સિદ્ધાંત તો ન હોય તો શું કરવું? હવે અમારે કરવું પડે છે. આટલી બધી વ્યવસ્થા આવી ગઈ છે કે સિદ્ધાંત વિરુદ્ધ અમારે ચાલવું જ પડે છે. શું કરવું? આ દૈવી જીવનો ઉદ્ધાર થશે કેમ નહીં? તો દૈવી સૃષ્ટિ વ્યર્થા છે ભૂયાન નિજ ફલ રહિતા. સાક્ષાત ભગવાનનું ફલ ન મળે તો અમે ફલ આપી દઈએ. બીજું શું કરીએ?